હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. કેમ છો? મજામાં? આજે અમે હરિદ્વાર જવાના છીએ. 11:20ની ટ્રેન છે, તો અમે મંદિરે દર્શન કરીને આવી ગયા ઘરે. હવે બા ગરમ નાસ્તો બનાવે છે લઈ જવા માટે. તો ગાઈઝ, નાની થેપલા, રોટલી અને આમાં આ શું છે? આ ભીંડાનું શાક બનાવ્યું છે. તો અત્યારે નાસ્તો કરવા માટે વઘારેલી રોટલી બનાવવાના છે. તો ગાઈઝ, ઘરેથી નીકળી ગયા છીએ અમે રેલવે સ્ટેશન જવા માટે. તો હવે અહીંથી સાબરમતી રેલવે સ્ટેશન જવાનું છે. ત્યાં યોગા એક્સપ્રેસ ટ્રેન આવવાની છે. તો 11:20ની ટ્રેન છે. તો ગાઈઝ, સવારે અમે અહીં મંદિરે દર્શન કરવા આવ્યા હતા. અત્યારે નાનીએ ગાડી ઊભી રાખીને દર્શન કરવા ગઈ છે. નીકળી ગયા છીએ અમે રેલવે સ્ટેશને જઈએ છીએ. સાથે લીલાબાને લીધા છે. મારો બાબો મૂકવા આવે છે, એ ગાડી ચલાવે છે. સાથે બેનને લીધા છે, ભાણીઓ લીધો છે, એના દાદા લીધા છે. ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસી જશું. ચલો, જય અંબે. ગાઈઝ, ટ્રેન ચડી ગયા છીએ અમે. વિડીયો ના ઉતારી શક્યા કેમ કે હાથમાં થેલા હતા. તો અત્યારે અમે સાબરમતીથી નીકળી ગયા છીએ. તો ગાઈઝ, 2:10 થઈ ગઈ છે અત્યારે, અને અમે પાલનપુર જંકશન પહોંચી ગયા છીએ અત્યારે. તો હવે અત્યારે અમે જમી લઈશું બપોરનું. તો ગાઈઝ, અમે હવે બપોરનું ખાવાનું ખાઈ લીધું છે. ખાવામાં ભીંડાનું શાક અને રોટલી હતી. તો ગાઈઝ, અમે માઉન્ટ આબુ બાજુ થઈને જઈ રહ્યા છીએ. અહીંયા પહાડો મસ્ત મસ્ત દેખાય છે, મોટા મોટા, અને વાતાવરણ ધુમ્મસ જેવું દેખાય છે થોડું થોડું, અને ઠંડક પણ લાગે છે. અને ગાઈઝ, અહીંયા ઘરો પણ મસ્ત દેખાય છે. આ જુઓ, યલો, પિંક, વ્હાઈટ, આ બધા કલર પણ મસ્ત લાગે છે અહીંયાથી. તો ગાઈઝ, અહીંયા પથ્થરોના બી નાના નાના ઢગલા છે, અહીંથી પણ દેખાઈ રહ્યા છે. તો આ જો પથ્થરો, અને અહીંયાથી પાછા ઘર આવવાના ચાલુ થઈ ગયા છે. તો ગાઈઝ, હવે સાંજ પડી ગઈ છે. અહીંયા ઘરોની લાઇટ બી ચાલુ થઈ ગઈ દેખાય છે. તો ગાઈઝ, હવે ધીરે ધીરે અંધારું થઈ રહ્યું છે. તો હવે મને લાગી છે ભૂખ. તો મેં નાનીને કીધું પડીકાવાળો આવે તો પડીકા લઈ લેજો. તો ગાઈઝ, મેં પડીકું લઈ લીધું છે. મેં વેફર લીધી છે, અને નાના મમરા ખાય છે. નાની મમરા કાઢે છે ખાવા માટે, અને હવે મમ્મી બી મમરા જ ખાય છે. તો ગાઈઝ, ધીમે ધીમે રાત પડી ગઈ છે. હવે ભૂખ લાગી છે મને. તો અત્યારે 9:45 થઈ છે. સો ખાઈશું અત્યારે. અમે બધા ખાવા બેસીએ છીએ. નાનીને કહું ખાવાનું કાઢે. તો ગાઈઝ, ખાવામાં થેપલા, દહીં અને ચટણી છે. તો ગાઈઝ, મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. સો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.